મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. 2019 નો આ છેલ્લો જોક સ્ટુડિયો હે ને કાકા? क्या करेंगे? કુછ નહીં, જો હોતા હે વો તો હોતા જાય ને. પણ તમને જોઈને મને પેલું ગીત યાદ આવે છે અત્યારે કે ઠંડે ઠંડે પાણી સે નહાના ચાહીએ. होता है ये गाना जिसने बनाया उसी को पकड़ के धोना चाहिए. એટલે તમે ખરેખર નાહવાનું બંધ કરી દીધું? એવું નહીં, હું રોજ સવારે એક સિક્કો લઈને ટોસ કરું છું. હેડ આવે તો નહીં નાવાનું અને ટેલ આવે તો સિક્કો ફરી ઉછાળવાનો. બહુ સરસ. જો મોટા મોટા ફિલોસોફર એવું કહી ગયા છે કે બહારી સુંદરતા કરતા આંતરિક સુંદરતા જરૂરી છે. તો એટલે નાવાનું નહીં, ખાલી પાણી પીવાનું રાખ. આંતરિક સુંદરતા. જા 2 ગ્લાસ પાણી લઈ જા. જાઓ ને યાર. પણ આ શિયાળામાં અમુક સંગઠનના તો મગજ જામ થઈ ગયા છે લા. કેમ? આપણે અત્યાર સુધી શું સાંભળતા હતા કે ભાઈ ચાલો ઉનાળામાં પશુ પક્ષી માટે બહાર પીવાનું પાણી મૂકો, શિયાળામાં કોક ગરીબને ધાબળો આપો. હા. એની મને આ વખતે કઈ જુદું આવ્યું. શું? પક્ષી માટે ધાબા ઉપર આદુવાળી ચા મૂકો. શું વાત કરો છો બે? ખરેખર આવું હોતું હશે? આ કયા સંગઠનો છે લા? લાપ ના ના, આટલા બધા સેન્સિટિવ થવાના બદલે સહેજ સેન્સિબલ થાવ ને. કોઈ મસ્તી કરી હશે. હવે આવું બધું ના હોય. હવે કોઈ સંગઠન જ નથી. એટલે કાલે ઉઠીને આ લોકો એવું કહેશે કે રજાઈમાં વાંદરું જોડે લઈને સુઈ જાવ એમ. બે ના, સોંગ સાંભળો બે. Radio City.